કહું છું ઘરમાં આવે છે ને કરિયાણું હાવ ખૂટી ગયું છે. તમે દુકાને જાઓ અને લેતા આવો. અને કહું છું હારવાર છે ને થોડુંક શાકભાજી ને એ લેતા આવજો. હો, શાકભાજી નથી હવે. તારે તો કહેવાનું હતું એ કહી દીધું, પણ દુકાને જાવ ત્યાં શું થાય છે ને એ બધી મને ખબર છે. કાં પણ શું થાય છે? દુકાનવાળો કે પહેલાંનું તમારું જે બિલ બાકી છે ને એ આપો, પછી નવું તમારે જે જોઈતું એ આપવું. તો એ બાકી છે એનું ક્યાંથી વ્યવસ્થા કરી? પણ એક કામ કરો ને, ઓલા ભીખાભાઈની દુકાને જ જાવ છો ને તમે, તો ભીખાભાઈને એમ કહો ને કે આ મહિને હવે પેન્શન આવે ને એમાંથી બધું ભરી દેશું. તું હું હા મને ભાન વગરનો સમજે છે. મેં એને નહીં કીધું એ બધું? અરે મેં બધી જ વાત કરીને તો પણ એ ના પાડે છે. અને તું જો, આપણે આ શહેરમાં નવા નવા રહેવા આવ્યા છીએ ને, અહીંયા આપણને કોણ ઓળખે તે એટલું બધું ઉધાર આપે. અને જો આપણે ગામડામાં રહેતા હોત ને તો આપણી કોકે શરમ ભરીને ભલે બાકી હોય તો થોડો ઘણું આપે, પણ આ શહેરવાળા ઓળખ્યા વગર કંઈ થોડી આપણી શરમ ભરે કે આપણા હગા થાય કે એમના માપે. એ બધું હું જાણું છું, બાકી આટલા દિવસથી હું કાંઈ બોલી. પણ હવે છે ને કરિયાણું હાવ ખૂટું આવ્યું છે. હવે 2 દી થાય ને એટલા જ ચોખા છે અને આ 2 દીનો લોટ છે. જો તુવેરની દાળે નથી ઘરમાં, શાક નથી, મસાલાય ખૂટું આવ્યા છે. તો હું શું કરું છું, આજુબાજુવાળા ત્યાંથી 2 મરચાં લાવીને એ ખાંડીને દાળમાં શાકમાં નાખું છું. નથી મસાલાય તે. પણ હું કહું છું, ભલે ભૂખ્યું રહેવું પડે પણ આડોશ પાડોશમાં છે ને કોઈ વસ્તુ લેવા નહીં જતી, કારણ કે પાછું દેવાની આપણામાં ટેવ જ નથી. એટલે એ વ્યવહાર કરી અને એની હારી સંબંધ બગડે ને એવું કાંઈ કે તું નહીં કરતી. પણ હવે જોઈએ છીએ ભગવાન ક્યાં સુધી આપણો સાથ આપે છે. ભલે પણ હું કાંઈ માગવા નથી જાતી, ખાલી આ તો 2 લીલા મરચાં માગવા જાઓ તો એમાં કંઈ એ લોકોને કાંઈ ખૂટી ન જાય. જો હળદર ને મરચું ને ધાણા જીરું એ બધું કાંઈ નથી માગતી હું. 2 મરચાં તો એ કાંઈક તો દાળમાં શાકમાં નાખવું પડે ને. એ વાત હાચી, પણ હવે રોજ માગીએ તો એ આપણા માટે કેવું વિચારે? કહું છું આપણે રેશન કાર્ડની વાત નહોતી થઈ, તો એ કાંઈ થયું કે નહીં? રેશન કાર્ડ જો થઈ જાય ને તો એમાં તો ઘઉં ને ચોખા ને બધું કેટલું સસ્તું મળે છે એ ખબર તમને? 4 રૂપિયા કિલો ચોખા મળે છે એમાં. તારી વાત બધી હાચી, પણ હવે આપણે ગામડે રહેતા હતા અને સિટીનું કરાવવું, આ સરકારી કામમાં કેટલી વાર લાગે તને ખબર છે ને? એ કામ કરાવતા કરાવતા તો વરસ નીકળી જાય, ત્યાં સુધી આપણે શું કરવું? પણ એ કે તમે શરૂઆત કરી કે હજી નથી કરી? તમે ખાલી વાતું કરો છો, પણ એમને કે કોકને મળે, કોઈ કાંઈ કહે કે હા કાકા લાવો હું કરાવી દઈશ, ભલે ને પછી આપણે એને પૈસા દેવા પડે તો આ પેન્શન ના આવે એમાં દઈ દેવાય, પણ કામ થાય તો આપણે ત્યાં અનાજ આવ્યા કરે કે નહીં? શરૂઆત પણ આપણું કંઈક આપણે સિટીમાં આવ્યા છીએ રહેવા, અને આ કંઈક રહેવાનું નક્કી થાય પછી હું કંઈક ટ્રાન્સફરની વાત કરું ને, નકર અહીંનું ટ્રાન્સફર કરીને આપણે પાછું ગામડે જવાનું થાય. આપણે હવે નથી જવું ગામડે, અહીંયા આવ્યા તો એ વળી ગામને શહેરના દોડાદોડીમાં જ આપણા અડધા પૈસા તો બધા વપરાઈ જાય. તું કહેશો ને, પણ હું બધી તૈયારીમાં જ છું. હું પણ બધા કાગળિયા ભેગા જ કરું છું. જો બધું કમ્પ્લીટ થશે એટલે પછી આપણે રજૂઆત કરીશું એટલે થઈ જશે. પણ આપણે જો ગામડે હતા તો આપણને કાંઈ તકલીફ નહોતી પડતી, એને આપણને ટેસ્ટથી બધું મળી રહેતું હતું. પણ છે ને જ્યારથી આ સુનીતાને આપણે કાઢી મૂકી છે ને તે દીથી તો કઠણાઈ બેઠી છે. જો ઘરમાંથી એક વસ્તુ ઓછી થવા માંડી છે, 2 પાંદડે થતા નથી, અને કેમ આપણે દિવસ કાઢીએ ખબર છે ને તમને? અને આપણો જુવાન જો દીકરો આપણી કડું ભાંગીને વયો ગયો છે. આ તે દીથી તો હું જોઉં છું કે આપણા ઘરમાં છે ને હવે કાળી ભૂખ આવવા માંડી છે. 2 પાંદડે આપણે થતા નથી. તમારે કાઢવાની શું જરૂર હતી એને? તું એમ કહેશો કે એને ઘરની બારી કાઢવાની શું જરૂર હતી? તને ખબર નથી? એની મને પૂછ્યા વગર ભાગીને લગ્ન કરી લીધા. મારી આબરૂને કલંક લગાડ્યું છે એ છોકરીએ, અને પાછી કહે છે તમે કાઢી મૂકી. અને હવે છે ને તું પાછી લાવવાની વાત નહીં કરતી. હું મરી જવાનું પસંદ કરીશ, પણ એને તો ઘરમાં ક્યારેય નહીં આવવા દો. તમે અત્યારે જે ખુમારીથી બોલો છો ને, પણ હું તમને કહું આપણે 2 માવતર છીએ, એ આપણા સંતાન કહેવાય. એ જુવાનીમાં એનાથી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, પણ આપણે એને એક સુધારવાનો મોકો દેવાય. આમ તરત આવા નિર્ણય ન લઈ લેવાય કે એને ઘરમાંથી કાઢી જ મુકાય. ભૂલ થાય ને
તો સંતાનોની ફરજ છે મા બાપને વાત કરવાની, તો એને માફ કરવાનો કે એનો કંઈક રસ્તો નીકળે. આમ પૂછ્યા વગર છે ને ભાગી ન જવાય. અને તું પાછી એમ કહે છો કે એને માફ કરી દઉં. હું એની એવા સારા કામ કર્યા છે તે માફ કરી દઉં? અરે એની ભાગીને તો છે ને મારી આબરૂ ઉપર કાળી ટીલી બેહારી દીધી છે. ગામમાં ક્યાંય જવાય એવું નથી રહેવા દીધું. જો આંબળે વાતું એ વડા નથી ખાવાના. ખાવા જોઈ તો જોઈ જ ને. ભલે ને 4 રોટલી ખાતા હતા 2 રોટલી ખાશું, પણ જોશે તો ખરી જ. અને તમારી પાસે તમે કહો છો અત્યારે પૈસા નથી, પૈસા આવવાની હજી વાર છે, તો એક કામ કરો. આ છે ને જો મારા માવતરે આપેલી ચાંદીની વીંટી છે એ આપી દો, અને એમાંથી જેટલું આવે ને એટલું લઈ આવો. આપણે કાંઈ અત્યારે વધારે લાવવાની જરૂર નથી, થોડું થોડું લઈ આવો તમે. લ્યો. ના, હું મારું પેટ ભરવા હારું તારા પિયરના ઘરેણા તો નહીં જ વેચવા દઉં. એવું કામ મારે નથી કરવું. અરે પણ હવે હું આ ઘરે આવીશું તો હવે પિયરું ને હારું, આજ મારું ઘર છે. લે. પણ આપેલા તો તારા પિયરથી છે ને. હા તો એના ઉપર તારો એ ના કોઈ અધિકાર ન હોય. હવે મારો અધિકાર ને મારી ફરજ આ ઘર માટે છે. લ્યો આ પકડો. ના નથી પાડવાની, એ મારા હમ છે. નો લ્યો તો તું મને હામ નહીં દે. ના દેવા જ પડે. નહીં, એ કહું છું લઈ લો. જીત છોડ તારી. અને આ હું લેવા નથી માંગતો. હવે મારું કે એટલું માન બસ. હું ગમે તેમ કરીને ઘર ચલાવીશ. એલા મેં હા માયપા તમને. પણ મેં તને એકવાર કીધું ને મુક. અને જો એવું હશે ને તો હું આપણે ઓલી મંદિરમાં ઘંટડી પડી છે ને એ વેચી નાખીશ અને આપણું ઘર ચલાવું. અને આમાંય હું એ ઘંટડી જોઉં છું ને ત્યાં મને ઓલી કાળમુખી યાદ આવે છે. એ કપાતર સુનીતા છે ને, જ્યાં સુધી હું ઘંટડી જોઈશ ને ત્યાં સુધી મને એની યાદ આવશે. અને એની યાદ આવશે ને તો હું શાંતિથી જીવી પણ નહીં શકું. તમે ઘંટડી વેચવાની વાત કરો. અરે મારી સુનીતા નાની હતી ને ત્યારે એ એનાથી રમતી હતી. એક જ તો એની યાદ આ ઘરમાં રહી ગઈ છે, અને તમે એને વેચવાની વાત કરો છો. હા, મારે સુનીતાની કોઈ પણ વસ્તુ હોય ને એની યાદગીરીમાં મારે ઘરમાં નથી જોતી, સમજી? આપણું સંતાન છે, આપણે એને માફ નહીં કરીએ તો કોણ કરશે? તું એમ કહે છો કે એ આપણું સંતાન છે તો આપણે એના મા બાપ નથી? તો આપણી ફરજ છે એમ એની પણ ફરજ બને કે મા બાપને નિશા જોવી થાય ને એવું કામ કારાય ન કરાય. ખબર છે, પણ એ હજી નાદાન છે. તમે સમજતા કા નથી? તું બેસ અને એવી ઘંટડી લઈને જાઉં છું એટલે એની યાદ પણ આ ઘરમાંથી જાય અને કરિયાણું લઈને આવું છું. બહુ જિદ્દી છો તમે. એકવાર તો સુનીતાને મોકો આપો તો કદાચ એની ભૂલનો એને પશ્ચાતાપ થતે ને પાછી અહીંયા આવી જાય. બહુ મોટી ભૂલ કરો છો તમે. મોટી. ક્યાંય નથી જાવ તો અહીંયા બેસ મારી પાસે. ક્યાં ગઈ હતી તું? બહાર રમવા ગઈ હતી. બહાર રમીને હજી તો આવે છે તોય તારે ચોપાટીમાં રમવા જવું છે? મમ્મી તું ચોપાટીમાં ન લઈ જા તો કાંઈ નહીં, પણ ખબર તું મને એકવાર કહેતી હતી નાના નાની પાસે લઈ જઈશ. ચાલ ને આપણે ત્યાં જઈએ. નહીં, નાના નાની પાસે પણ નથી જવું. કેમ નથી જવું? બેટા, તારા નાના નાની છે ને મારી સાથે નથી બોલતા. એને મારા સાથે કિટ્ટા કરી નાખ્યું છે. નાના નાની તારી જોડે કેમ નથી બોલતા? કારણ કે મેં એક ભૂલ કરી હતી એટલે મારાથી રિસાઈ ગયા છે, નારાજ થઈ ગયા છે મારાથી. મમ્મી તે એવી કઈ ભૂલ કરી હતી કે નાના ને નાની તારાથી નારાજ થઈ ગયા? તું એને ઘરે નથી જઈ શકતી? એ બધું અત્યારે તારે જાણવાની જરૂર નથી, કેમ કે તું હજુ નાની છે. તું મોટી થઈશ ને ત્યારે હું તને બધું કહીશ. અત્યારે છે ને તું ખાલી ભણવામાં ધ્યાન રાખ, ઓકે? મમ્મી મેં મારા પપ્પાને તો કોઈ દી જોયા પણ નથી. એનું મૃત્યુ કેવી રીતે થયું એ તો મને કે. બેટા, તારા પપ્પા દારૂ બહુ પીતા હતા, એમના ફેફસા સડી ગયા હતા એટલે એમનું મૃત્યુ થયું. ઓ માય ગોડ, મારા પપ્પા દારૂ પીતા હતા? હા બેટા,
એ બહુ જ દારૂ પીતા હતા અને દારૂ પીને પછી મને મારતા પણ હતા. એક તો દારૂ પીવે અને પછી તને મારે હતા, એવા પપ્પા હતા? હા, તારા પપ્પા એવા હતા. અને તે એવા પપ્પા સાથે લગ્ન કર્યા? એ બધું તું શું કામ મને પૂછે છે? કેમ મમ્મી, તને દુઃખ લાગ્યું? સોરી, હવે હું પપ્પા વિશે નહીં પૂછું બસ. નહીં બેટા, તારી કોઈ વાતનું મને ખોટું નથી લાગતું. એક તારો જ આધાર છે મને, બાકી તો હું નિરાધાર છું. તારા માટે તો હું જીવું છું. સોરી મમ્મી, પણ હું તને હજી એક વાત પૂછું છું. તે એવા પપ્પા સાથે શું કામ લગ્ન કર્યા જે રોજ દારૂ પીતા હોય, તને મારતા હોય? બેટા, એ જ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ છે. આવેશમાં આવીને મેં આવું પગલું ભર્યું. મારે આવું પગલું નહોતું ભરવું જોઈતું, પણ હવે શું કરું? જે થવાનું હતું એ તો થઈ ગયું. એક તો મેં એની સાથે લગ્ન કરીને પતિ પણ ખોયો અને મારા મમ્મી પપ્પાને પણ ખોયા. મમ્મી, તું રડીશ નહીં. જો તું રડે છે તો મને દુઃખ લાગે છે અને મને પણ રડવું આવી જાય છે. સારું બેટા, હવે હું નહીં રડું. તું પણ ચૂપ થઈ જા. માય જા, હવે તેલ લઈ આવ. હું તને તેલ નાખીને ફરીથી બે ચોટલા લઈ દઉં. સ્કૂલે જવાનું છે ને? જા. બિચારી એકલી છે, એને શું ખબર હોય કે પપ્પાનો પ્રેમ કોને કહેવાય. પણ હું એને મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ આપીશ. ભીખાભાઈ, થોડુંક કરિયાણું જોવે છે. જો તમારું પહેલાંનું પણ બિલ બાકી છે. હવે તો હું તમને ઉધારમાં કોઈ સંજોગોમાં નહીં આપી શકું. ભીખાભાઈ, હું જાણું છું કે મારું પહેલાંનું બિલ પણ બાકી છે અને હવે તો મને ઉધાર માગતાય શરમ આવે છે. એટલે જો હું આ ઘંટડી લઈને આવ્યો છું. પણ આ ઘંટડીનું હું શું કરીશ? આનાથી કંઈ ના આવે. ભીખાભાઈ, તમે મારા ઉપર દયા ખાઓ અને આ ઘંટડી તમે રાખી લો. આના જે પૈસા આવે ને બસ એટલું જ મને કરિયાણું આપો. મારે વધારે નથી જોતું. આમ તો આ ઘંટડીનું કાંઈ આવે નહીં, પણ કાંઈ વાંધો નહીં. તમારા ઉપર દયા ખાઈને હું તમને થોડુંક કરિયાણું કરી આપું છું આના બદલામાં. બોલો, શું શું જોઈએ છે? 1 કિલો દાળ, 1 કિલો ચોખા, બસ એટલું જ આપો ને. અમે તો ખીચડી રાંધીને જ ખાઈએ છીએ, બીજો તો કંઈ વેત છે નહીં. શ્યામભાઈ, 1 કિલો દાળ ને 1 કિલો ચોખા લાવજો. 5 મિનિટ. હા. અને હા કાકા, હવે પછી આવો ને તો આવી રીતે મને મજબૂર ન કરતો. આવો ત્યારે પૈસા લઈને જ આવજો હવે. હા ભાઈ, હા, એટલું આપને તોય ઘણી તારી મહેરબાની. હા. એ ભારતીબા, ઘેરે છો કે? એ આવી. ઘેરે તો લાગે છે. એ આવો આવો રેખાબેન. કેમ છો? બસ ઠીક છે. ભાડું લેવા આવ્યા છો? હા, તે મહિના ઉપર 15 દિવસ થઈ ગયા. તે મેં કીધું હાલ હું જાવ હવે. તે પેન્શનનું આવ્યું હોય તો મેં કીધું ભાડું લઈ આવું. હા, તમે આવ્યા જ ભલે આવ્યા, પણ હજી જો તમારા દાદાનું પેન્શન આવ્યું નથી. આમને આમ 2 મહિના થઈ ગયા. આ ઘરમાં કરિયાણું નથી અને ખબર છે તમને, એ હવે અમને ઓલા ભીખાભાઈની દુકાનેથી કરિયાણું આપવાની ના પાડી દીધી. એણે એમ કીધું જ કે પહેલાં આગલું બિલ ચૂકતે કરો, પછી તમને હું નવું ખાતું કરી દઉં. બેન, અત્યારે અમે લોકો તો એવા તકલીફમાં છીએ ને, એટલે આવતા મહિને છે ને 2 મહિનાનું ભેગું દઈ દઈશું. પેન્શન આવે ને એટલે. હા, તે કાંઈ વાંધો નહીં. તમે તારો ઉપાધિ ન કરો અને શાંતિથી 2 મહિનાનું ભેગું ભાડું આપજો. હા, આવે એટલે મારે તમને જ દેવું છે. જો મારે ક્યાંય બેંકમાં ને એમાં રાખવું છે, વધે છે જ ક્યાં. તમને દેવાનું, કરિયાણાવાળાને દેવાનું છે, ઓલા દૂધવાળા આવે છે લવજીભાઈ, એને દેવાનું છે.
મહિનો થાય ને તો માથે આમ ઓલું મીટર ફરતું હોય ને એવા બિલ ઊભા થઈ જાય બોલો. સાચી વાત છે રેખાબેન, પણ તમારે તો ઠીક આ ભાડાની આવક છે, એ અમારે તો કોઈ આવક નથી. આ દાદાના પેન્શન ઉપર અમે સિરિયસ. તમારી વાત સાચી છે, મારે ભાડાની આવક છે, પણ બા છે ને અત્યારે એવું થઈ ગયું કે આ ભાડે દઈએ છે ને તો અત્યારે આના ઉપર અમારે લોન ચાલુ છે, તો હપ્તા તો અમારે ભરવાના, એટલે આ ભાડું તો કોઈ ગણતરીમાં નથી આવતું, ચટણી થઈ જાય છે. બેન બધાયની હાલત એવી છે. બા તમે દૂધ મૂક્યું છે કે શાક મૂક્યું? એ દૂધ છે જો. જાઓ જાઓ જલ્દી લે બંધ કરીને આવો. એ હા આવી લો. હા રેખાબેન બોલો. બા તમને એક વાત પૂછું? મારા મનમાં કીધું મને એમ થાય કે તમને પૂછું પણ વળી પાછું એમ થાય કેમ પૂછું. પૂછો જ મનમાં જે હોય એમાં મૂંઝાવશો હું? તમે ને મારા દાદા બે આટલી ઉંમરે એકલા રહ્યો છો, અને શું તમારે કોઈ સંતાન નથી? અને છે તો પછી કઈ વિદેશ છે, કઈ બહાર છે, કે પછી તમારાથી જુદા રહેશે? રેખાબેન મારા બે સંતાનો, એક દીકરો ને એક દીકરી. પણ દીકરીએ છે ને એની જુવાનીમાં એક ભૂલ કરી, કોઈ પરજ્ઞાતિના છોકરા હારે અને ભાગીને લગ્ન કર્યા. એને કદાચ એમ થયું હશે કે હું મા બાપને પૂછીશ કે વાત કરીશ તો એ મને કરવા નહીં દે, એટલે એ ભાગી ગઈ. એને 10 વર્ષ થઈ ગયા, અને આ તમારા દાદાને એટલો ગુસ્સો આવ્યો ને તો એણે તે દીથી એને એવો ઝાકારો દઈ દીધો કે અહીંયા કોઈ દી તું મારે ઉંમરે સડતી નહીં. બેન 10 વર્ષના વાણા વહી ગયા, પણ મેં મારી દીકરીનું મોઢું નથી જોયું. હા પણ તો પછી તમારા દીકરાનું શું થયું? અરે એવું થયું કે મારી દીકરીના નિહાકા લાગ્યા છે અમારા ઘર પર. મારો દીકરો છે ને મિલ પર જાતો હતો ને રસ્તામાં એક્સિડન્ટ થયો ને મારો દીકરો જ વયો ગયો, અને હું તારા દાદા અમે બે હાવ નોધારા થઈ ગયા. એ તો કોઈ કહે કે તારા દાદાનું પેન્શન આવે છે ને એમાં દાળ રોટલો નીકળે છે, નહીં તો અમે બે કેમ સમય કાઢે. એમાં પાછી હું અભણ, અને આ ઉંમરે હું ક્યાં જાઉં પારકા કામ કરવા? અરે કયો એવી કઠણાઈ છે બેન. બેટા તારા દાદાનું પેન્શન આવે છે થોડું ઘણું, અને વચ્ચે તો એના ઘરમાં ગમતું નહોતું ને તો એ બાજુની સોસાયટીમાં વોચમેનની નોકરી કરવાઈ ગયા હતા. પણ એકવાર એવું થયું કે બિચારાની જાગતા જાગતા ખુરશીમાં બેઠા હતા ને આંખ મળી ગઈ, ઝોલું આવી ગયું, એમાં કંઈક સોસાયટીમાં ચોરી થઈ, અને એ લોકોએ દાદાને કાઢી મૂક્યા. એટલે એ બિચારા શું કરે? અને એ તો પુરુષ છે, એ તો બધું સહન કરી લે. બેટા હું તો માનો જીવ છું. આ બાજુ દીકરી વહી ગઈ, દીકરો વહી ગયો, એટલે કેમ દાડા કાઢું છું ને એ મારું મન જાણે છે. રોશોની બા જીવ ન મૂંઝાવો. તમારી દીકરી વહી ગઈ, તમારો દીકરો વહી ગયો તો શું થઈ ગયું? હું શું ને, હું તમારી દીકરી જ છું ને. આજ પછી કોઈ દિવસ મારે તમારા આ રૂમનું ભાડું નથી જોતું બા, તમે ચિંતા નહીં કરતા. એ ના રેખાબેન, તમે તો અમારા મકાન માલિક કહેવાઓ, એમ ભાડું ન લ્યો એ કંઈ થોડું હાલે. અરે બા હવે તમે રહ્યા એટલું ક્યાં રહેવાના છો? અને હવે એમ માનો કે આ તમારા પોતાનું ઘર છે, શાંતિથી રહ્યો બસ, બીજું કાંઈ નથી જોતું. રેખાબેન અત્યાર સુધી મને એમ થતું હતું આ બધા ભગવાન ભગવાન કરે છે ને તો ભગવાનની તો ખાલી મૂર્તિ હોય, ભગવાનને તો કોઈએ ક્યારેય ભાળ્યા નથી. પણ આજે તમારા રૂપમાં મેં માતાજીને ભાળ્યા છે. દેવા કરિયાણું હા એટલું જ લાવ્યા? અરે એક નાની એવી ઘંટડી હતી, એનું એટલું જ આવે ને તો પણ જો 10-12 દિવસ ચાલે ને એટલું તો આવ્યું છે. તમે તો છે ને હાવ હું કેવું મારે તમે. ચાંદીની ઘંટડી હતી, કેટલા બધા રૂપિયા આવે ને કેટલું વધુ અનાજ આવે. એ કઈ પિત્તળની ઘંટડી નહોતી. જો ચાંદીની ઘંટડી હતી ને એટલે જ એટલું આવ્યું, અને તો પિત્તળની હોય ને તો એમાં 100 ગ્રામ અનાજ ન આવે. હે ભગવાન, હાવ ભોળા રહ્યા હું.
તમને બધાય છેતરી જ જાય. કાંઈ વાંધો નહીં, મન મોટું રાખ. જો જે ભાગ્યમાં હતું ને એ આવ્યું. હવે આપણે અઠવાડિયું 10 દિવસ તો કાંઈ ઉપાધિ નહીં. તમારે નહીં પણ મારે તો ખરી ને. આ પૂરું થશે એટલે પછી હું ખાશું એ મારે ઉપાધિ. એ અત્યારે આપણો દીકરો હોત ને તો આ બધી કાંઈ ઉપાધિ નહોતી. આ જો એ વયો ગયો, અહીં બધું ખાલી થઈ ગયું, આપણે ગામડાનું ઘરે વેચી નાખ્યું, એ રૂપિયા બધા પૂરા થઈ ગયા. અને આ તમારું પેન્શન આવે કેટલું, એમાં કેમ મારે ઘર હલાવવું ને ભાડા ભરવાને કેમ કરવું? એ તો એમ કહો કે આ રેખાબેનનો જીવ હારો કે એણે બધું માફ કરી દીધું છે. નહીં તો અત્યારે એના 2 મહિનાનું ભાડું તો એનું ચડી ગયું હતું. શું રેખાબેને ભાડું માફ કરી દીધું? એ હા, સાચું કહું ને. એણે મને પૂછ્યું કે તમે ને દાદા હાવ એકલા રહ્યો છો, તમારે કાંઈ સંતાનો નથી? તમે બધી માંડીને વાત કરી તો શું એનું દિલ પીગળી ગયું. તો મને કે બા, હવે તમે ને દાદા અહીંયા શાંતિથી રહ્યો પોતાનું ઘર હમસીને, અને મારે હવે તમારું ભાડું નથી જોતું. ભગવાન એનું ભલું કરે. અરે મારે હિસાબે તો એ ભગવાનનો અવતાર જ ઈ છે. જો તું કહેશો ને રેખાબેન ભલે ભગવાનના માણસ હોય, પણ તને એના પતિની ખબર છે રાક્ષસ જેવો છે, રાક્ષસ જેવો. અને જો એને એ વાતની ખબર પડશે ને કે એ ભાડું માફ કરીને આવી છે તો એને તો મારશે, પણ આપણને હક નહીં લેવા દે. હા શું કહું, એ આપણે દેહમાં ઓલું ખોરડું રહ્યું હોત ને તોય આપણે ત્યાં પડી રહે. એ ટુકડા જમીનમાં આપણે આપણું રળી ખાત. આ તો હવે એ હાથમાં નથી રહ્યું એટલે તો આપણે એ બધું છોડી હાટીને અહીંયા આવવું પડ્યું ને. હશે હવે, ભલે ને આપણું મકાન વહી ગયું. અને જો આપણે હવે જીવાય એટલું ક્યાં જીવવાનું છે? ખોટી હું કામ ઉપાધિ કરશો? જે થવાનું છે એ હરિધાર છે એ થશે, બીજું શું? તમે એમ કહો છો કે હવે આપણે ક્યાં વધારે જીવવાનું છે, પણ એ મારા ને તમારા હાથમાં થોડું છે કે આપણે કેટલું જીવશું. જીવશું ત્યાં સુધી તો ખાવું તો પડશે, પેટ તો ભાડું માગશે જ તે. પણ છે ને મને હવે એવું લાગે છે કે પછી જો આપણને બહુ ભી પડે ને તો હું 2 ઘરના કામ કરીશ, અને જે આવે ને એમાંથી આપણો રોટલો તો નીકળશે. ના, હવે તારે ક્યાંય કામ કરવા જવાની જરૂર નથી. અને એવું લાગશે ને તો હું ક્યાંક વોચમેનમાં રહી જઈશ. અને તું પણ આમથી આપણા 2 જણાનું માંદ રાંધી કે છે, એમાં બીજાનું હું તું કામ કરવાની? મારી વાત સાંભળો, આપણા 2 જણનું રાંધવાનું કેટલું હોય? આ ખીચડી મૂક્યું ને આ ખાધું, અને તમે આ વચ્ચે ગયા હતા ઓલી સોસાયટીમાં તો જો તમને એક ઝોલું આવી ગયું હતું તો એ લોકોએ કાઢી મૂક્યા ને. તમારે ક્યાંય નથી જવું, તમે અખેથી ઘરે બેહો, અને હું છે ને 2 ઘરના કામ કરીશ. હું વધારે નહીં કરું, ઘરનું કામ કરીશ ને એ કરીશ. તારી વાત હાચી, પણ તને ખબર છે ગામ વાતો કરશે કે ઓલી ડોહીને કામે મોકલે છે ને ડોહો ઘરે બેઠો રહેશે. એટલે મારાથી જે થાય ને એ હું કરીશ. ત્યાં ભલે ને એક ઠેકાણે એવું છું, વજે થોડું એવું થવાનું છે. પણ તમે હું કામ ઉપાધિ કરો છો? એ ગામ છે ને, આપણે ઘેર કાંઈ અહીંયા દાણા નાખવા નથી આવતું. અને ગામ કાંઈ કહે ને તો હું બેઠી છું વાઘણ જેવી, સોટી સી લોકોને કે બહુ અમારી દયા આવતી હોય ને તો દર મહિનામાં ત્યાં કરિયાણું ને બકાલું ને બધું નાખી જાઓ. તમે એ ઉપાધિ કરો માં, એ તો હું જ જઈશ ને હું જ કરીશ, અને બધાને હું પોગીને પાછી વળીશ. એ તો હું ઓલાને ત્યાં નાઇટમાં હતો ને એટલે મને ઝોલું આવી ગયું. પણ હવે હું એવી નોકરી ગોતીશ કે દિવસે કામ મળે, એટલે એ પ્રશ્ન જ નહીં ઊભો થાય. તમે છે ને મારી યાર બહુ ધડ કરો માને. હવે છે ને મારા જીવનના આધાર તમે એકલા જ છો, એટલે તમે તમારે ઘરે આરામ કરો, અને હું બધે પોગી વળીશ. કહું છું ને તમને એકે દી હું ભૂખ્યા રાખું ને તો તમે મને મારી દેજો બસ. હાલો હવે હું આ રાંધી નાખું, તમે બેહો ઘડી, હું હમણાં ખીચડી કરી નાખું. હાલ છે ને ખીચડી ને છાશ? હાલ અનાજ તો સારું આવ્યું છે, ઓછું લાગતું હતું પણ બરાબર છે. આ શું કરો છો તમે? હિસાબ કરો નકરા ભાડાના. એ બધું તેલ લેવા મને કે બધું ભાડું લેવા કહી દીધું. હા બાપા ડોશી રહેવા આવ્યા છે ને નવા મકાનમાં, હા એનું ભાડું લેવા તને મોકલી દે ને. આપી ભાડું આપ્યું એને. તમે ભાડે આપો, તમે માણસ હોય ને ભાડું લેવા મોકલો મને. તો પેલા તમે ભાડે જો તઈ જોતા હો તો માણસ કેવા છે ને કેવા નહીં, ભાડું ટાઈમે આપે છે કે નહીં એમ. ભાડું છે ને ઉઘરાવા હું જાઉં છું, પણ ઓલી ડોહી એકલી હોય એટલે મને એમ છે કે તને મોકલું હું. હા તેવી ગુળીએ મને ચડાવજો, હું ગઈ હતી આ ચલાવી અને હું લાવી તેને એમ કીધું 2 મહિનાનું ભેગું આપી. કેમ 2 મહિનાનું ભેગું? એટલે
એ હું 2 ટકનું એક હારે ખાઈ લે છે એમાં કેમ એને સવારે ને બપોરે ને સાંજે અલગ અલગ જોઈએ. તમારી વાત હાચી છે, પણ હવે એને એમ કીધું છે તો હું કરું કે મારે કરિયાણાના બાકી છે, દૂધવાળાના બાકી છે. એ બધું એનો પ્રશ્ન છે, એ આપણે ન જોવાનું હોય. અને તું ભાઈ શું કામ એને કહી દેવાનું આવતા મહિને તો ખાલી કરી નાખજો. એની ડિપોઝિટ આપણી પાસે 10,000 જમા જ છે, એમાંથી ભાડું વળે ને વધે એટલે પાછા આપી દેવું. આ કંઈ આપણે ધર્મશાળા જ ખોડી. વાત એ તમારી હાચી છે, પણ હવે દુખિયારાને આપણને એમ થાય ક્યાં અહીંયાથી કાઢવા ખાલી કરાવીને. એ દુખિયારાના હોય ને સાવવાને જુદા હોય ને દેખાડવાને જુદા હોય, ખાલી નામ ના હોય દુખિયારા. તું ગઈ એટલે તને રોજણા રોવા મળ્યા છે ને બધું કે અમારે આમ છે ને તેમ છે ને એ વાત કરતા હશે. હું લોકો નથી આવ્યો તોય મને ખબર છે. હા અમારે તો એટલી તાણ છે ને અમારે આમ છે ને ધંધામાં કાંઈ નથી એમ કીધું છે ને. હા. એમના બધી હું એની મને બધી મોનોપોલી બધી ખબર જ હોય. હરેક ભાડું તો આવા જ હોય સમજ્યા. આ આપણે ઘરનું તો હમણાં જ છું, એ આપણે લોન ઉપર લીધું હે, તો આપણે બધાનો ટાઈમ ભાડે રહેતા તો એ ભાડું આપી દેતા હતા ને. કોઈ દી કોઈનું મોઢું આપ્યું, 2 મહિનાનું ભેગું આપ્યું, તો પછી આ હું આપણે હારે આવું થતું છે. આપણી નીતિ છે ને સાચી હતી. આપણને પહેલેથી મનમાં એમ હતું નહીં આનું ભાડું આપણે આ પેઢી થાય ને એટલે આપી જ દેવું છે ગમે એમ થાય. હા. જો તમારી નીતિ સાચી હોય અને તમારી ઈચ્છા હોય અંદરથી તો ભગવાન છે ને ગમે ત્યાંથી આપી જ દેશે. પણ જો તમારી પહેલેથી નીતિ જ ખરાબ હોય કે આને નથી દેવું આને નથી દેવું તો ભગવાન કોક આપતો હોય ને એમાંય રૂકાવટ લાવે. સાચી વાત છે. બધું નીતિ ઉપર ચાલતું હોય. આપણે મને એમ થાય, મને બહુ દયા આવે છે કે 2 ગઠિયા એકલા છે. હવે એની પાસેથી આપણે શું લેવું એમ થાય, 1 મહિનાનું ભાડું માફ કરી દો. હું કામ માફ કરું? હું કામ માફ કામ કરું એમ કે મને એ હું આ કઈ ઝાડવા ઉગે છે પૈસાના તો હું એને માફ કરી દઉં. તમારી વાત એ હાચી છે. આ લોનના હપ્તા ભરવા એ તો કોઈ 1 મહિનાનું માફ નથી કરતા. તો હું કરું કયો? હું ગઈ હતી પણ મને કીધું 2 મહિને આવજો. હવે તમે છે ને એમ કરો, તમે જાજો ભાડું લે, હું ભાડું લેવા નહીં જાઉં, મને આખે નહીં કરતા આવે. તો મારે જવું પડશે એમ કઈ ભાડે લેવા. હા જાજો તમે. સારું કે 2 મહિના આપવું એટલે પેલા આપણે આપ્યું ભાડે આપ્યું ને ત્યારે જ બોલી કરી દે ને કે દર મહિને 1 થી 5 ભાડું દેવાનું એટલે દેવાનું. આટલું 15 તારીખ થઈ. આ તે બધી બોલી કરી છે તોય આવું થાય. હું કામ થાય છે આપણે યારે આવું? આપણે કોઈ યારે કોઈ દી એવું નથી કર્યું તોય આપણે યારે થાય. દયાળુ રહીએ ને એટલે હમણાં એને કહી દઉં આવતો મહિને ખાલી કરી નાખજો એટલે વાંકા વળીને દઈ શકે નહીં ભાડું. આપણને એમ થાય કોકની હાય નથી લેવી, દુઃખી નથી કરવા, પણ આ છે ને આચે કરીને મોઢામાંથી બોલાવર આવે. અને હું તો બોલી શકતી નથી. બરાબર, તમારે જેમ કરવું હોય ને એમ કરો અને જેમ તમને સારું લાગે એમ કરો. હાચો ગરીબ હોય ને હાચો એની તમે હાય લ્યો ને, હાચો ગરીબ હોય ને એની હાય લાગે સમજ્યા. આવા ખોટા ગરીબની હાય ન લાગે. આ લોકોને વાતે વાતે ખોટું બોલવું હોય અને એની ઉપર આમ જરીક કડક થવું પડે. એ રોજણા રોવે ને તું ઢીલી પડી જા એટલે એને એટલું જ જોતું હોય. એની તો ડાળ ગળી ગઈ તારામાં. તો હું કરું? હું કરું ત્યાં મગાય ભાડું અને મારે જવું પડશે. તારીથી કાંઈ નહીં થાય. તને તો કે મોકલાય નહીં. એટલે ઓલે કીધું 2 મહિના હારે આપી દો. હા ભાઈ વી એવા છે એમ હોય જાય તો એને બાંધવા બેહો, તમે જાજો બધારે બાંધવા. આમ કરીને મને જ આખ્યા કરી બધે. આ પાડોની વાળા પછી મારું કે આ બાય તો સુધે બધારે બાંધતી જ હોય. કારણ હોય તો બાજુ એમાં કોઈ બાજુ આપણે એ કોઈ ન દેખાય. આપણે બોલે નહીં દેખાય, આ બધા બોલે નહીં ન દેખાય કોઈને. કેમ કે આપણે પ્રગતિ થતી હોય ને એટલે બધાને આપણે બોલી નહીં દેખાય. સા લઈ આવું કે સારું પી મારે ઓલા પાપડોઈ પાસે જવું છે અત્યારે જ છે. ત્યારે તો હક લેવા જો. આ બપોરના 3 વાગે કા તડકાના હું ઉપડે. સારું તો હું જઈ આવી લે મારી રીતે હા ઉતાર. નુકસાન. હા સા પીને જાજો. હા અરે રહેવું હોય ને તેને જ 5-6 હજાર ભાડું નથી એ કેળાથી. આવો આવો નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ભાડાનું કેમ તમે 2 મહિનાનું કીધું મારા ઘરના તમારે ઉઘરાણી કરવા આવ્યા ત્યારે કેમ તમે કીધું આવતા મહિને દઈ દેવું હારે એમ? નરેશભાઈ આ હજી તમારા દાદાનું પેન્શન નથી આવ્યું. અમે એ જ રાહે છીએ. હજુ અમને છે ને કરિયાણું એ ગામમાંથી હવે નથી દેતા. એ એમ કહે છે કે આટલું બિલ ચૂકવી દો ને પછી તમે બીજું લઈ જાઓ. જો તમારે કરિયાણું ન આવે, લાઇટ બિલ ન ભરાય, તમે બીજું થાય, શાક લેવાના ન હોય, એ બધું મારે નથી જોવાનું. એ બધો તમારો પ્રશ્ન છે. નરેશભાઈ
ભગવાન ન કરે કે તમારા આવા દિવસો આવે, પણ આવા દિવસો જે ભોગવતા હોય ને એને જ ખબર હોય. નહીંતર મારે આ ઉંમરે તમારી જેવડા માણસના કવ્યાણ થોડો સાંભળવાનો શોખ હોય, શું કરવું ને પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે. મારે કવેણ હું કામ બોલવા પડે? તમે ભાડું નથી દેતા એટલે ને, તમે ટાઈમે ટાઈમ ભાડું આપજો, હું કાંઈ ન બોલું. નરેશભાઈ, ન હોય તો જ ના કહેતા હોઈએ ને. અમે કબાટમાં પૈસા રાખ્યા છે ને તમને નથી દેતા એવું તો નથી. એમને હું તમારી જેવાની બધાની જો વાત સાંભળું તો મારે તો તમારી જેમ જ થાય ને. મારે પછી ભાડે રહેવાનો જ વારો આવે. મારે હપ્તા ચાલુ હોય, બીજા કામ હોય, એ બધા ભાડા આવે ને એમાંથી જ મારે કરવાનું હતું. હું એ બધાને એમ કહી દઉં ભાઈ મારે બધાનું ભાડું નથી આવ્યું તો હું તમને નહીં દઉં. એમ હાલે કે રોલિંગ હાલે? તમને તો ખબર પડે ને જોડાવા આવ્યા તમને એટલી ભાન નથી. નરેશભાઈ, જરાક ધીરે બોલો ને. દાદાની તબિયત એ નથી હારી રહેતી. તમને ભાડું દેવાનું અમારે, દૂધે ધોઈને દેવાનું. પણ રેખાબેન આવ્યા હતા ને તો રેખાબેનને અમારે વાત થઈ ને, જો મારે એક દીકરો ને દીકરી એ છે, પણ જો દીકરો અકસ્માતમાં ગુજરી ગયો અને દીકરી છે ને ભાગીને લગ્ન કરીને વહી ગઈ, એટલે અમે બે એટલા બધા દુઃખી છીએ ને કે અમે કેમ રહી. પછી રેખાબેને અમારી માટે એક માતાજી થઈને આવ્યા હતા. એણે એમ કીધું કે બા હવે તમે ભાડું નહીં દેતા, તમે અહીંયા રહ્યો. જેટલું જીવ્યા એટલું જીવવાના નથી ને, તો તમે અહીંયા રહ્યો, હવે અમે ભાડું કોઈ દી નહીં માગીએ, એવું કહી દે ગયા. હા નરેશભાઈ, એને ભણે કીધું ભાડું નહીં દેતા, પણ જ્યારે અમારી પાસે વ્યવસ્થા થશે ને એટલે અમે તમારું બધું જ ભાડું આપી દઈશું. ત્યાં સુધી થોડોક સમય આપો. જો મારે દૂધે ધોઈને ભાડું નથી જોતું, મારે છે ને રોકડા જોવે છે. તમે દૂધે ધોવો, કેરોસીનમાં ધોવો કે પાણીમાં ધોવી, મારે નથી જોવાનું. અને તમને એ મારી વહુ કઈ કીધી તમને આવીને ભાડું નહીં દેતા એમ? રેખાબેન એને બુદ્ધિનો સાટો નથી એટલે એ કઈ ગઈ. એને ક્યાં ક્યાં કમાવા જવું છે? એ તો મોટી દાનેશ્વરની દીકરી છે ને. તો છે ને નરેશભાઈ, એવું કરો, અમારું જે ડિપોઝિટના પૈસા તમારી પાસે છે ને એમાંથી ભાડું વળે ને એટલા મહિના વાળી દો ને, પછી અમે બે અહીંથી જતા રહેવું. જ્યાં અમારું ભગવાન લઈ જાય ને ત્યાં અમે જતા રહેવું બસ. પણ હમણાં દેવાય એવું નથી તો શું કરીએ? તમારા 2 મહિનાના છોડી જાય, 15 તો થઈ ગયા, આવતી થઈ જાય 2 મહિનાનું ભાડું છોડી જાય. તમારે ડિપોઝિટ મૂળ કેટલી છે? ભાડું તો એમાં વળી જાય, તોય તમારે 1000-2000 મને ઉપરિયામણ દેવા પડશે. 10,000 આપી છે ને. આજે 5-5 હજાર ભાડું છે આપણે, 5 ને 5 10, અને બીજું કંઈ મેન્ટેનન્સ ખર્ચો નહીં હોય મારે તમારે પાસે રહેવાનો. તો કાંઈ નહીં, પણ અમે 30 તારીખે છે ને 2 જણા ગોતતા રહીશું ને અહીંથી અમે વયા જાવું બસ. નથી તો ક્યાંથી લાવીએ? કાંઈ ચોરી લૂંટફાટ કરવા તો જવાતું નથી. બસ એ સાંભળવાનું અમારે. ભાડું બાકી રાખ્યું એટલે જ તમે આ શબ્દ બોલો ને, ક્યાંથી લાવવા, ચોરી લૂંટફાટ કરવી ને એ બધું અમારે ક્યાં જોવાનું હોય? એટલે અમારી અમે હું તમારી હાટું કંઈ ચોરી કરવા જાવી? અમે હું આવે એટલે દઈ દેવું? અમે કે ભાગી જવાના છે? બસ જેને ન દેવું હોય ને એને આ જવાબ હોય. ના નરેશભાઈ, તમને ભગવાને આપ્યું છે ને તો એટલો બધો ઘમંડ નહીં કરો, કારણ કે ભગવાન જો એક ઠોકર આપશે ને તો તમને પણ 1 ટકના રોટલા માટે રઝળતા કરી મૂકશે. માટે જે આપ્યું છે ને એને શાંતિથી ભોગવો, આવું નહીં બોલો. જોયું, દઈને દુશ્મન થયો ને હું તો. ભાડું બાકી રાખ્યું એટલે જ મારા હવે કમેન્ટ સાંભળવા પડે ને તમારા, કે તમને ભગવાન આવી ઠોકર મારશે ને તમારે આવા દિવસો આવશે ને. બાકી ન રાખ્યો તો મારે ન સાંભળવું પડે. એટલે આ દઈને દુશ્મન છે, દયા ડાકણી થાય. મેં મારી વહુને કીધું છે કે દયા ન ઉપર કોઈ ઉપર ખવાય દયા. આ તમારી પર દયા ખાધી ને એટલે જ મારે બધું સાંભળવું પડે. નરેશભાઈ, આ અમે તમને કવે નથી કહેતા, પણ તમે છે ને ભગવાનનું દીધું તમારી પાસે બધુંય છે ને તોય તમે આટલા ઊંચા અવાજે બોલો જ ને એટલે બોલવું પડ્યું. પણ અમને માફ કરજો, આનાથી જે બોલાઈ ગયું હોય 30 તારીખે અમે ખાલી કરી નાખશું બસ. અમે ક્યાંય 3 તારીખે તમારો હિસાબ મળી જાય. મારે મકાન નથી દેવું ભાડે, તમે તારે ખાલી કરી નાખજો. હું કઈ બધા એ કઈ મારી વહુ જેવો કઈ દાનેશ્વર નથી, સમજ્યા? હા ખાલી કરી નાખશું અમે. અને લઈ જજો તમારો હિસાબ બધે. હે ભગવાન, તમે ઉપાધિ ક્યાં કરો. જાશું હવે આપણે આ મકાન ખાલી કરી? તમે એવું ન બોલો. આ ઉપરવાળાએ આપણા હારું ક્યાંક ને ક્યાંક તો સાપરું રાખ્યું જ હશે. સારું, આપણે અહીંયાથી વયા જાવું. આ નરેશભાઈના આવા શબ્દો તો ન સાંભળવા પડે. તમે ચિંતા કરો માં, હો હું ગોતી નાખીશ. તું હું મને એમ કહેતી હતી ને કે હું ત્યાં ભાડું લેવા ગઈ હતી ઓલા ભાભા
ભાવાડો હીરાઈને ભાડું લેવા ગઈ હતી ને એમ કીધું કે બેનને ઘરે આપી દેવું એમ કીધું ને તું મને હું કીધું ઉઘરાણીએ ગઈકાલે જ ગયો તો ઉઘરાણીએ હા એ તો એમ કહેતા હતા કે તમારા ઘરના આવ્યા હતા ઉઘરાણી કરવા ભાડાની પણ એ તો બિચારા બહુ સારા છે ને ભગવાનનું માણસ છે ને એ તો અમને માણસના સ્વરૂપમાં માતાજી મળ્યા ને એને તો ભાડું માફ કરી દીધું ને તે એને ભાડું માફ કરીને આવી શકતું છે તમને કીધું એને હા બધી વાત કરી એણે અમને. હા તે પણ હું છે ને તમને બીતી હતી કહેવામાં કે તમે વળી પાસે મને ભઠો તો એટલે મેં તમને વાત ન કરી. એટલે તું હું એટલી બધી દાતાની દીકરી છો છે બીજી ભાડા માફ કરી દેશો અને આ કોણે કીધું કોણે ભાડા માફ કરવાનું એમ હું કરું મને દયા આવી તો મેં વળી કહી દીધું ને આપણી માં જેવી જ છે ને ડોહી ભાભા બે મા બાપ જેવા છે આપણે એમ માનશું કે આપણા મા બાપ રહેશે. હા તે મા બાપ રહેશે મા બાપ હોય ને તો મા બાપે એના સંતાનને છે ને કમાય નહીં ને તો ખાવા નથી આપતા એ ઘરની બહાર કાઢી મૂકે તો આને ને આપણે શું સંબંધ છે આને હું તારે એટલું બધું ને દોડાઈ જવાની જરૂર હતી કે હું ભાડું માફ કરી દે તું ભાડે રહેતી અત્યાર સુધી તારું કોઈ માફ કર્યું તો પછી તારે હું એને કહેવાની જરૂર છે ભાડું માફ કરી દે એમ અને પછી મને જ મળ્યા પછી સારી થાય છે કે મેં તો એમ કીધું કે 2 મહિનાનું હારે કીધું એણે મેં એમ કીધું કે 2 મહિના હારે આપી દેજો ને તો એમ કહેતી હતી બધી વાતો કરતી હતી અને ના પછી એમ કહેશો ફરી શું પડે છે આમ ના બીજું કે ના બીજું મને કે તો તમને શું કીધું તમે એને શું કીધું? મેં કીધું મને ભાડું મને આપો ઉઘરાણી કરવા ગયો હતો હું એ કે અમારે કરિયાણું ખૂટે છે ને પેન્શન આવ્યું નથી ને લાઇટ બિલના બાકી છે ને શાક બકાલાના નથી ને મેં તો એ રોજના મારે નથી સાંભળવા એ તમારો પ્રશ્ન છે મારે મારું ભાડું જોવે હું મારા ભાડાનો જણી બીજું કાંઈ નહીં તમે આ ભાડું રાખવા આવ્યા હતા ત્યારે તમે એ બધી વાત કરી હતી કે મારે પેન્શન આવે તો હું ભાડું આપી એમ મેં તો કડક ઉઘરાણી કરી અને મેં તો ત્યાં લગી કહી દીધું કે જો ભાડે ન થાય ને તો 3 તારીખે આવીને તમારો હિસાબ લઈ જાજો આ તમારે દેવાની મને આપણે હિસાબ કરી દેજો ડિપોઝિટ છે એટલું તેનું ભાડું જ થઈ ગયું છે આપણે ઉપરિયામાં હા હવે 10,000 ડિપોઝિટમાં થાય હું 2 ભાડા વાળે તો પૂરું થઈ જાય. આવાના છે ને બહુ મોઢે ન ચડાવાય અને આ ગઢિયા કરે ને ગઢિયા ખાલી કહેવાના જ હોય આ બધા બહુ ખતરનાક હોય એની બહુ દઈએ ન ખવાય એની આ છોકરી એમ કહેતા કે છોકરી કંઈક વહી ગઈ છે એની છોકરી એમ નામ ન ગઈ હોય એના લખણ એવા હોય સમજ્યા હોશ પરવાના કરતા હોય છોકરીઓને કે છોકરી શું કરે બિચારી કંટાળીને વહી જાય ને તમને બધું આવું જ લાગશે. બહુ દીકશે ને સારા વિચાર કરાય મારી જેમ સારું વિચારાય લોકો ઉપર થોડીક દયા ખવાય. તારી જેમ દયા ખાવામાં રહ્યો હોત ને તો હું ભૂખ ભૂગે થયો હોત ન કરે તમે શીખણા છો આમ થાય તે એક રૂપિયાનો હિસાબ કરો બધો. હિસાબ તો કરવો જ પડે હું 1 ને 17 વાર કરવો પડે હિસાબ કર્યા વગર ન હાલે હિસાબ ન કરવી ને તો બધું વ્યૂ હોત ને જાય ઘડીકમાં કાંઈ વાર ન લાગે તો હવે શું કરશું? હવે તો આવશે 3 તારીખે અને હિસાબ દઈ દે હું મકાન કરી નાખશે ખાલી કોક હોય ને આજુબાજુ કહી દેજે કોઈ ભાડું સારું હોય ને ટાઈમે ભાડું દે એવું કહેવાનું પહેલા મારે કોઈ વહીવટ કરવા જ નથી. કરો તમે એકલા વહીવટ. તમને બહુ હારા તમે હારા છો ને તમને બહુ બધા હારા માણા મળે ટાઈમે ભાડા આપવા વાળા તમે જ ગોતજો. કંઈક જરીક જીભડે કામ તારે શું વાંધો છે આજુબાજુમાં કહેવામાં એ બધું હું પગી દે તારે કહેવાનું કે એને મળી લેજો ને એમ કહેજે ને હા બધા પૂરીએ મને જ ચડાવવાની. હવે છે ને તને હું માત્ર મૂર્ખો મેં તને વળી એને ભાડે લેવો ભાડે ઉઘરાણી કરવા મોકલી હવે હું તને ભાડે ઉઘરાણી કરવા ક્યાંય ન મોકલું હા તારા છે ને ખાલી રસોઈ બનાવવાની 3 ટાઈમ બીજું કાંઈ નહીં કરવાનું બસ લ્યો સારું લ્યો તો સારું ને મારે. એક કામ સીધું થતું નથી ક્યારેક મોકલી એમાંય વળી દયાની દીકરી થઈને ત્યાં ભાડે માફ કરીને આવી એમ જેમ એમ કેમ જાવ જગાલી ફાટી જતી હોય એમ બેઠી શું હોય સા પાણી મૂક જા મૂકું છું. સાંભળ તું છે ને ભીખા કાકાની દુકાને જઈને કિલો ખાંડ લઈ આવ પછી હું તને છે ને ચા બનાવી દઉં પછી જોબ પર જાવ. હા ને ચા લાવો પૈસા મમ્મી હું લઈ આવું મમ્મી મારે સ્કૂલની ફી પણ ભરવાની છે. સ્કૂલની ફી હું આવતા મહિને ભરી દઈશ. પણ મમ્મી અમારા ક્લાસમાં બધા જ છોકરાએ સ્કૂલની ફી ભરી દીધી છે એક મારે જ બાકી છે. તું તારા સરને વાત કરજે
કે અમે આવતા મહિનાની બંને સાથે ભરી દઈશું. મમ્મી અમારા બધા ક્લાસના છોકરાએ ફી ભરી દીધી છે અને સર મને રોજ પૂછે છે તું ફી લાવી અને એમ કરીને મને ઊભી કરે છે. તો બધા છોકરાઓ મારી સામું જોવે છે, વિદ્યાર્થીઓ મારી સામું જોવે છે. બધા વિદ્યાર્થીઓ મારી સામું જોવે ને એટલે મને એમ થાય હું ગરીબ છું એટલે હું ફી નથી ભરી શકી ને. ના બેટા, આપણે આપણી જાતને ક્યારેય ગરીબ નહીં માનવાની. ગરીબ તો ખાલી માણસ તનનો હોય, બાકી મનના તો આપણે અમીર જ છીએ. મમ્મી મારા પપ્પા જીવતા હોય તો મારે આવા દિવસ ના જોવા પડે જ ને. તો સાંભળ, તારા પપ્પા હોય કે ના હોય, આપણા નસીબમાં જેવા દિવસો જોવાના હોય ને એવા જોવા જ પડે. ભગવાન આપણને જેવા દિવસો આપે ને એવા દિવસોને આપણે હસતા મોઢે સામનો કરવાનો. હવે જા જલ્દી અને ખાંડ લઈ આવ. અંકલ મને 1 કિલો ખાંડ આપો ને. શ્યામભાઈ 1 કિલો ખાંડ કરી આપજો. અંકલ આ સામે પડી ઘંટી તમારી છે? હા બેટા, કેમ? આ તમારી પાસે કેવી રીતે આવી? એ ઘંટડી તો મને કાલે એક દાદા આવ્યા તો એ વેચી ગયા છે, એટલે હવે તો એ મારી છે. કેમ, તને ગમે છે આ ઘંટડી? બહુ મસ્ત ઘંટડી છે, મને બહુ ગમે છે. કેમ, તારે લેવી છે આ ઘંટડી? હા મારે લેવી છે. કેટલા રૂપિયા થશે? તારે જોતી હોય તો તને ભાવે ભાવ 100 રૂપિયામાં આપી દઈશ. સારું, હું મારા મમ્મીને પૂછીને પછી કહીશ. ઠીક છે. શ્યામભાઈ ખાંડ લાવજો આમની. લાવે શું બેટા? 2 મિનિટ. મમ્મી મેં ખાંડ લાવીને રસોડા ઉપર મૂકી છે. મમ્મી હું એક વાત પૂછું? શું કહેવું છે? જલ્દી બોલ, મારે મોડું થાય છે. મમ્મી તે મને એકવાર નાના નાનીનો ફોટો બતાવ્યો હતો ને, એમાં જે દાદાના હાથમાં ઘંટડી હતી ને એ ઘંટડી મેં ભીખા કાકાની દુકાને જોઈ હતી. શું? તારા નાના હાથમાં ઘંટડી હતી તે ભીખા કાકાની દુકાને જોઈ? હા મમ્મી. પાક્કું એ જ ઘંટડી હતી? હા મમ્મી મેં પાક્કું એ જ ઘંટડી ભીખા કાકાની દુકાને જોઈ હતી. એની દુકાને આ ઘંટડી આવી ક્યાંથી? એક મિનિટ. બોલો ને, શું જોઈએ છે? મારી રશ્મિ હમણાં અહીંયા ખાંડ લેવા આવી હતી. એ મને કહેતી હતી કે અહીંયા ઘંટડી જોઈએ એ. ઘંટડી? હા. હા, એ ઘંટડી તો મારી પાસે જ છે. આજ ઘંટડીની વાત કરો છો ને તમે? અરે બેન, થયું શું? તમે આ ઘંટડી જોઈને રડવા કેમ લાગ્યા? કંઈ નહીં થાય. તમે મને એ કહો કે આ ઘંટડી તમારી પાસે કેવી રીતના આવી? આ ઘંટડી તો એક દાદા આવ્યા હતા, એ વેચી ગયા છે મને. એ કે અહીંયા નવા નવા રહેવા આવ્યા છે. કઈ જગ્યાએ રહેવા આવ્યા છે? તમને ખબર છે એડ્રેસ? હા ખબર છે. અહીંયા આગળ સુદામા ચોકના આગળ ભક્તિધારા સોસાયટી છે ને, એમાં 2 નંબરના ઘરમાં રહે છે. તમે મારું એક કામ કરશો? આ ઘંટડી મારે જોઈએ છે. પ્લીઝ તમે મને ના નહીં પાડતા. હા, બેનની દુઆ તમને ક્યારેક કામ આવશે. જુઓ બેન, હું પણ ધંધો લઈને બેઠો છું અને આ ઘંટડી તો મેં વેચાતી લીધી છે. એ હું તમને કઈ રીતે આપી શકું? તમે આ ઘંટડી જેટલા રૂપિયામાં લીધી હોય ને એનાથી હું ડબલ પૈસા તમને આપીશ. બોલો કેટલા આપું? જુઓ, તમે મને ભાઈ કીધો છે તો મારે બેન પાસેથી વધારે નથી કમાવા. એ દાદા જેટલા રૂપિયામાં વેચી ગયા છે ને એટલા રૂપિયા જ તમે મને આપો. એ 100 રૂપિયામાં. હા, હું તમને 100 રૂપિયા આપું છું. હા. હું લઈ જાઉં છું. હા. બેટા જો હું આ ઘંટડી લઈ આવી. તારે નાના ને નાનીને મળવું છે ને? હા મમ્મી. ચાલ મારી સાથે ચાલ.
સુનિતા ક્યાં હતી બેટા તું અત્યાર સુધી? 10 વર્ષ થઈ ગયા. અરે કોક દી તો માને મોઢું બતાવાય જ નહીં. સુનિતા તું અવળી હતી ને, કેટલી વાલી હતી. તું જે માગતી તને મળતું. તને અમે કેમ કેમ રાખી છે. અને તું અમારા બેવનો પ્રેમ છોડીને, સાથ છોડીને તું એમને વહી ગઈ. તે અમને કીધુંય નહીં. અને પછી એ આજે 10 વર્ષ થઈ ગયા. મોઢું બતાવાય ન આવી તું એક વાર. આ તારી છોડી છે. આત્મા દીકરો કેમ બેટા આવું કર્યું તે? એક વાર તો અમને વાત કરી હતી. તને ખબર છે, તું ગઈ ને ત્યાં તાર બાપુ ગામમાં કોઈને મોઢું બતાવવાનું લાયક નથી રહ્યા. જ્યાં જઈને હજી તો ઊભા રહે કે બાકડે બેહે ને એટલે આ બધા પંસાતી આવી પૂછે તમારી છોકરી કોની હારે ભાગી ગઈ, કોની હારે ભાગી ગઈ. એક કાપો તો લોહી ન નીકળે એવી હાલત આની થઈ ગઈ. બેટા તારો ભાઈ આ દુનિયામાં નથી રહ્યો. અમે બે તો હાવ નો ધારા થઈ ગયા. અત્યારે બાપુનું પેન્શન આવે એમાં નથી ભાડા ભરાતા અને નથી અનાજ આવતું. અમે કેમ દાડા કાઢીએ ને અમારું મન જાણે છે. અને કહું છું આ તમે બે એકલીઓ આવી ત્યાં સમય ન આવ્યા. અને આ માથામાં સિંદૂર નથી, મંગળસૂત્ર નથી, ત્યાં બેટા લેવાના ટાકડા નહોતા. મમ્મી મારા લગ્નને 2 વર્ષ થયા પછી આના પપ્પાને દારૂ એ ભોગ લઈ લીધો. મમ્મી આ બધું પરિણામ મેં તમને દુખી કર્યા ને એનું જ છે. બેટા પણ આ બધું થયું તો અહીંયા આવતું ન રહેવાય. ક્યાં રહેતી હતી તું? હે ભગવાન, આટલી જુવાન છોકરીને લગ્ન થયા ને 2 વર્ષે જ જમાઈ પાછા થયા. કેવું દુઃખ આવીને પડ્યું. અને બેટા તું અહીંથી ગઈ ને એટલે તારા નિહાકા અમને લાગ્યા ને અહીંયા અમે તે જો હાવ ખાલી થઈ ગયા, હેરાન થઈ ગયા. બેટા હસું કહું છું, આવું બધું થયું તરત આવી ગઈ હોત ને તો તું ઢંકાઈ ગઈ હોત. તે આટલા વર્ષો કાઢ્યા કેમ અને આટલી મોટી કેવી રીતે કરી તે? પપ્પા મને ખબર છે હું માફી માંગવાને લાયક નથી. તમે મને માફ નહીં કરો કેમ કે મેં તમારી ઉપરવટ જઈને ખોટું પગલું ભર્યું હતું. પણ પપ્પા હું માનું છું કે મારી ભૂલ હતી. મને માફ કરી દેજો. મેં તમારી આબરૂ ઉછાળીને તમારી ઉપરવટ જઈને લગ્ન કરી લીધા. પપ્પા એ મારી ભૂલ હતી. હવે મને મારી ભૂલ સમજાય છે. મને માફ કરી દો પપ્પા. ગમે એમ તો હું તમારી દીકરી છું અને દીકરીને તો બાપ માફ કરી દે છે. હા બેટા, તારી વાત સાચી છે. પણ તો જ્યારે મારે ઉપરવટ થઈને લગ્ન કર્યા ને ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો હતો. પણ બેટા તારી આવી હાલત જોઈને મારું કાળજું ફાટી પડે છે. પપ્પા પણ બેટા હવે તારે મૂંઝાવાનું નથી. તારે અમારી સાથે જ રહેવાનું છે, અલગ નથી રહેવાનું. બસ જે થયું એ બધું ભૂલી જા. બેટા તને ખબર કેવી રીતે પડી કે અમે બે અહીંયા રહીએ છીએ? પપ્પા આ ઘંટડી તમને યાદ છે? હું નાની હતી ને ત્યારે તમે આ ઘંટડી વગાડતા હતા અને આ ઘંટડી તમે ભીખાભાઈની દુકાને વેચી હતી. એટલે આ ઘંટડી ત્યાં જોઈ ગઈ. એ લઈ અને પૂછીને હું અહીંયા આવી. હા બેટા, તારી વાત સાચી છે. તું નાની હતી ને ત્યારે હું આ ઘંટડી તારી પાસે ઉગાડતો અને તું સાની રહી જતી. પણ બેટા આજે એ જ ઘંટડી લઈને તે તારા બાપનો ગુસ્સો ઓગાળી દીધો. બેટા બસ અમે બે જણા આ જાતિ જિંદગીએ એવા નિરાશ થઈને બેઠા હતા
ભગવાને 2 સંતાન દીધા, એમાંથી એકને તો ભગવાને લઈ લીધો, પણ એક હતી એ ખબર નહીં આ દુનિયામાં ક્યાં ખોવાઈ ગઈ હતી. આજે તું મળી તો મને એમ લાગે મારો ખજાનો મળી ગયો, મારી સંપત્તિ મળી ગઈ. અને બેટા આ દીકરી તો અસલ તારા જેવી જ છે. જો બેટા, તું કહેતી હતી ને મને કે મારે નાના અને નાનીને મળવું છે, તો આ રહ્યા તારા નાના અને નાની. જા બેટા. નાના નાની નાના નાની અમારી સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓના નાના નાની એને મૂકવા આવે છે. હવે તમે પણ મારી સાથે મારી સ્કૂલે આવશો ને મને મૂકવા? હા બેટા. હા બેટા આવશે. અને આમ જો મારી એક વાત સાંભળ, તારી મમ્મી નાની હતી તી રડતી, હું ઘંટડી વગાડતો સાની રહી જતી ને, તો અત્યારે તું રડે છો, હું ઘંટડી વગાડું એટલે સાનું રહી જવાનું. ઓકે, દાંત કાઢો. અને બેટા સવારે નાના તને સ્કૂલે મૂકવા આવશે અને સાંજે હું લેવા આવીશ, એટલે બંને જણ આવ્યા કહેવાય, હે ને મારો દીકરો. બેટા એનું નામ શું છે? રશ્મિ. આહા મારી રેશમ જેવી રશ્મિ.